સુરતમાં સ્વામિનારાયણ પંથકના લંપટ સાધુઓનો વિરોધ કરવા માટે હરિભક્તો બેનર સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાય બાળકો સહિત મહિલાઓને થઈ રહેલા શોષણની સામે સિદ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે। ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા ઉપર ઉતરી અને હાથમાં પોસ્ટર લઈ અને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। તો વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરતા સુરતથી 300 લોકો રવાના થશે, જેઓ ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવશે। ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે જણાવ્યું હતું કે 1 મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ, યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યા છીએ। અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે। સાધુ નૌતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જુનાગઢ, ભગવત પ્રસાદ, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર, જે.કે. સ્વામી, ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે। આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે। સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છીએ। વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે, એ માંગણી સંતોષાણી નથી, કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે હવે સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ, હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે। લગભગ 300+ હરિભક્તો અહીંથી 4-વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મિટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે। લગભગ 50 કરતાં વધારે એવા લંપટ સાધુઓ છે, જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે। આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે।